નમસ્કાર મિત્રો, એ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિંદભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આપણા એસપીસીસી વિષયમાં આપણે છેલ્લો એક ફરિયાદ કરતો પત્ર એની ચર્ચા કરવાની છે। અગાઉના વિડિયોમાં આપણે ફરિયાદ કરતા પત્ર પાસબુક કે સ્ટેટમેન્ટમાં થયેલ ભૂલ અંગે ધ્યાન દોરતા પત્રની આપણે ચર્ચા થયેલી। હવે આપણે બેંકમાં કોઈ કર્મચારી દ્વારા અસભ્ય વર્તન ગેરવર્તણૂક કરવામાં આવી હોય તો એ અંગે બેંકને ફરિયાદ કરતો પત્ર આપણે લખવાનો છે। અહીંયા બેંક કર્મચારી દ્વારા જ્યારે પણ અસભ્ય વર્તન કરવામાં આવે ત્યારે એક ખાતેદાર એક ગ્રાહક તરીકે આપણે બેંકને ફરિયાદ કરતો પત્ર અહીંયા લખવાનો હોય છે। બેંકને કર્મચારી જ્યારે પણ અસભ્ય વર્તન કરે ત્યારે એના મેનેજરને આપણે એની જાણ કરવાની હોય છે। અહીંયા આ પ્રકારનો એક પત્ર છે। આ પત્ર લખનાર અહીંયા વ્યક્તિ જેનું નામ આપેલું છે એ વ્યક્તિ દ્વારા દેના બેંકને અહીંયા બેંકના કર્મચારી દ્વારા જે ગેરવર્તણૂક કરવામાં આવી છે, જે અસભ્ય વર્તન કરવામાં આવેલું છે, તો તેનું અહીંયા બેંકને ફરિયાદ કરતી બાબત આપણે અહીંયા નોંધવાની છે। અહીંયા પણ પત્ર લખનાર વ્યક્તિ છે એટલે એનું નામ અને સરનામું આપણે જમણી બાજુ દર્શાવવાનું રહેશે। એડ્રેસ આપણે કોઈ પણ એડ્રેસ દર્શાવવાનું રહેશે। તમને યોગ્ય લાગે એવું એડ્રેસ આપ દર્શાવી શકો છો। શહેરનું નામ પણ અહીંયા દર્શાવેલું નથી એટલે આપ કોઈ પણ एड्रेस दर्शावी सको छो। उल्लासभाई के जानी शिवम त्रिलोकपाल डार्विन रोड सुरेंद्रनगर। पिन कोड नंबर आपने योग्य लागे एवो पिन कोड नंबर दर्शावी देशो। तारीख आपने योग्य लागे एवी तारीख आप दर्शावशो। बराबर છે। ઉપર ડાબી બાજુ મોબાઈલ નંબર તમને યોગ્ય લાગે એવો મોબાઈલ નંબર દર્શાવવાનો રહેશે। અહીંયા પત્ર લખનાર વ્યક્તિ તરીકે નામ અને સરનામું બધું જ આપણે કઈ બાજુ દર્શાવવાનું રહેશે? જમણી બાજુ। અહીંયા જ્યારે પેઢી લખનાર હશે તો એનું નામ અને સરનામું મધ્ય સ્થાને। પત્ર અહીંયા મેળવનાર હંમેશા બેંક હશે તો અહીંયા હંમેશા તારીખની નીચેની લીટીમાં ડાબી બાજુ આંતરિક સરનામામાં સૌપ્રથમ શું દર્શાવવાનું રહેશે? મેનેજર શ્રી। ખાસ યાદ રાખજો મિત્રો, આ છેલ્લો પત્ર છે। આના પછી આપણે પ્રકરણ 2 ની આપણે શરૂઆત કરવાની છે, પરંતુ અહીંયા ખાસ બાબત આપ નોટ ડાઉન કરશો। જ્યારે બેંકનો પત્ર હોય ત્યારે આંતરિક સરનામામાં પત્ર મેળવનાર બેંક હશે ત્યાં બેંકનું નામ દર્શાવ્યા પહેલા આપણે ખાસ મેનેજર શ્રી દર્શાવવાનું રહેશે। પછી બેંકનું નામ અહીંયા બેંક દેના બેંક છે, મેઇન બ્રાન્ચ, મેઇન રોડ सुरेंद्रनगर। पिन कोड नंबर आपने योग्य लागे एवो आप दर्शावવાનો રહેશે। હવે આપણા પત્રનો વિષય તો કઈ બાબત માટે આપણે પત્ર લખવાનો છે? તો બેંક કર્મચારી દ્વારા થયેલ ગેરવર્તણૂક અંગે ફરિયાદ કરવા બાબતે બરોબર છે। વિષય પત્રના જે પ્રશ્ન આપેલો છે તેને અનુરૂપ આપણે વિષય દર્શાવવાનો રહેશે કે અહીંયા બેંક કર્મચારી દ્વારા જે ગેરવર્તણૂક કરવામાં આવી છે તો તેનું આપણે ધ્યાન દોરવાનું છે। સંબોધન ઉપર મેનેજર શ્રી દર્શાવેલું હોય તો અહીંયા સંબોધન હંમેશા આપણે સાહેબ શ્રી દર્શાવવાનું રહેશે। બરોબર છે। મુખ્ય મુદ્દો આપણો જે છે એ બેંક કર્મચારી દ્વારા થયેલી ભૂલ, ગેરવર્તણૂક, અસભ્ય વર્તન
આ બાબત ધ્યાનમાં લઈ વિષય આપણે નોંધવાનો છે. હવે આપણા પત્રનો મુખ્ય ભાગ એના 3 પેરેગ્રાફ, એનો પ્રથમ પેરેગ્રાફ એ આપણે દરેક પત્રમાં કોમન બનાવે છે. આ સાથે જણાવવાનું કે અમે છેલ્લા 12 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 0033 ધરાવીએ છીએ. બરોબર છે. અહીંયા પત્ર લખનાર વ્યક્તિ છે એટલે જ્યારે પણ પત્ર લખનાર વ્યક્તિ હશે એટલે પત્રમાં આપણે ખાસ શું કરવાનું છે તો કે બચત ખાતા નંબર, અને પત્ર લખનાર પેઢી હશે તો આપણે ચાલુ ખાતા નંબર દર્શાવવાનું રહેશે. અહીંયા પત્ર લખનાર વ્યક્તિ છે એટલે અહીંયા બચત ખાતા નંબર બરોબર છે ધરાવીએ છે. બીજો મુદ્દો આપણો પહેલા પેરેગ્રાફ માટેનો, અમારા બધા જ નાણાકીય, આર્થિક કે અન્ય બાબતો માટે અમે આપની બેંક શાખાનો ઉપયોગ કરીએ છીએ. બરોબર છે. આ પહેલો પેરેગ્રાફ આપણો અહીંયા દરેક પત્રમાં આપણે કોમન બનાવેલો છે કે જેથી આપ પત્ર જ્યારે પરીક્ષામાં દર્શાવો ત્યારે પહેલો પેરેગ્રાફ સરળતાથી લખી શકો કે આ સાથે જણાવવાનું કે અમે છેલ્લા 10 વર્ષથી 12 વર્ષથી 15 વર્ષથી જે તમારે વર્ષ દર્શાવવા હોય અહીંયા પત્ર લખનાર વ્યક્તિ છે એટલે બચત ખાતા નંબર અમે આ ધરાવીએ છીએ. અમારા બધા જ નાણાકીય, આર્થિક અને અન્ય બાબતો માટે અમે આપની બેંક શાખાનો જ ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા આપણે પત્રનો મુખ્ય બાબત આપણે અહીંયા બીજા પેરેગ્રાફમાં દર્શાવવાની છે કે બેંકના કોઈ કર્મચારી દ્વારા અમારી સાથે અસભ્ય વર્તન, ગેરવર્તણૂક કરવામાં હોય તો હવે આપણે બેંકને ફરિયાદ કરવાની છે. જે બાબત બીજા પેરેગ્રાફમાં આ સાથે જણાવવાનું કે અમે જ્યારે આપની બેંકમાં અમારા ખાતામાંથી નાણાં ઉપાડવા માટે ગયા ત્યારે આપના કર્મચારી દ્વારા અમારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. અમુક જેમ તેમ શબ્દો બોલવામાં આવ્યા. અમારી સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું. આ બાબત અમે ચલાવી શકીએ નહીં. આવી બાબતો બેંકના બીજા ગ્રાહકો સાથે પણ
વારંવાર બની રહી છે, જેનાથી બેંકની પ્રતિષ્ઠામાં ઘટાડો થઈ રહ્યો છે. બરોબર છે. અહીંયા બીજા પેરેગ્રાફમાં આપણે જણાવવાનું છે કે અમે જ્યારે બેંકમાં અમારા ખાતામાંથી નાણાં ઉપાડવા ગયા અથવા બેંકના સાથે કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવા ગયા ત્યારે બેંક કર્મચારી દ્વારા અમારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. અમને જેમ તેમ શબ્દો બોલવામાં આવ્યા, અમારી સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું. આવી બાબત અમારી સાથે નહીં પણ બેંકના અન્ય ખાતેદારો, અન્ય ગ્રાહકો સાથે પણ વારંવાર આવું બનતું હોય છે. તો આવી બાબતથી બેંકની જે પ્રતિષ્ઠા છે, બેંકની જે નામના છે એમાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે અને પ્રતિષ્ઠા ખૂબ જ બગડી રહી છે. તો આવી બાબત અંગે બેંકનું આપણે ધ્યાન દોરવું પડે. બેંકના કર્મચારીને આપણે માહિતગાર કરવા પડે કે બેંક એ ગ્રાહકોથી બને છે, બેંક એક ખાતેદારથી ચાલે છે. જો ખાતેદાર સાથે અસભ્ય વર્તન કરવામાં આવે, બધા જ ખાતેદારો ધીમે ધીમે ખાતા બંધ કરી દે તો બેંકનું નાણાકીય વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ જાય. માટે આ બાબત વારંવાર ન બને એનું આપણે બેંકને ધ્યાન દોરવાનું છે. ભવિષ્યમાં આવી બાબતો ન બને એની પૂરતી તકેદારી બેંક કર્મચારી રાખે તો બેંક યોગ્ય રીતે ચલાવી શકાય. અન્યથા બેંક છે એ નાણાકીય વ્યવહાર અટકી જાય, પરિણામે એ બેંક બંધ કરવાનો સમય પણ આવી શકે. અહીંયા આપણે બેંકને ફરિયાદ કરવાની છે, પરંતુ આપણી જે શબ્દ રચના છે એ વિવેકપૂર્ણ હોવી જોઈએ. ફરિયાદની બાબતમાં આપણે વિવેકપૂર્ણતા, આપણા ફરિયાદના પત્રો ફરિયાદ ભલે કરીએ પરંતુ આપણા ધોરણ 11 માં ભણી ગયા છીએ કે પત્ર વ્યવહાર, વાણિજ્યિક પત્ર વ્યવહારનું એક લક્ષણ વિવેકપૂર્ણતા. અહીંયા પત્ર જ્યારે ફરિયાદ કરતો હોય તો પણ એ પત્રમાં શબ્દો છે એ વિવેકપૂર્ણ હોવા જોઈએ. તમે જોઈ શકો છો આમાં આપણે શબ્દો છે એ શબ્દો આપણે વિવેકપૂર્ણ ભાષામાં જ લખેલા છે. ફરિયાદ કરતા પત્રની અંદર પણ તમે જ્યારે ફરિયાદ કરો તો જે ફરિયાદ તમે મેનેજર અથવા બેંકના ઉપરી અધિકારીને તમે જે ફરિયાદ કરવા માંગો છો એ બેંક મેનેજરના ગળે ઉતારવાની છે કે આ બાબતથી બેંકની પ્રતિષ્ઠા ખૂબ જ ઘટી રહી છે. આ બાબત જો વારંવાર બનશે તો બેંકની પ્રતિષ્ઠામાં ખૂબ જ ઘટાડો થઈ શકે છે અને ધીમે ધીમે બેંકના ખાતેદારો છે એ પોતાના ખાતા બંધ કરી અન્ય બેંકમાં લઈ જશે. પરિણામે બેંકની જે નાણાકીય બાબત છે તેની ઉપર ખૂબ જ અસર પડી શકે છે. માટે આ બાબત અંગે યોગ્ય તપાસ કરી અને ભવિષ્યમાં આ બાબત ન બને તેનું આપ પૂરતું ધ્યાન રાખશો તેવી આપને અહીંયા વિનંતી. અહીંયા લખીશું આપણે આ બાબતની યોગ્ય તપાસ કરી અને ભવિષ્યમાં આવી બાબત ફરીથી ન બને તે બાબતની પૂરતી તકેદારી રાખશો તેવી આપને વિનંતી. બેંક કર્મચારી દ્વારા ગ્રાહકો સાથે યોગ્ય વર્તણૂક થાય તેવી કાર્યવાહી કરવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી.
આભાર. બરોબર છે. અહીંયા આપણે બેંક ને જાણ કરવાની છે કે ભાઈ આ બાબતની યોગ્ય તપાસ કરો. બેંક કર્મચારી દ્વારા જે વારંવાર ગ્રાહકો ખાતેદારો સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે તો એ બાબતની પૂરતી આપ તપાસ કરી અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ બાબત ન બને એની આપ તકેદારી લેશો અને બેંક કર્મચારી દ્વારા ગ્રાહકો સાથે ખાતેદારો સાથે યોગ્ય ગેરવર્તણૂક ન થાય, સારી વર્તણૂક થાય, યોગ્ય વર્તણૂક થાય તેવી આપ કાર્યવાહી કરશો જેથી ભવિષ્યમાં બેંકની પ્રતિષ્ઠામાં કોઈ ઘટાડો ન થાય એવી અહીંયા કાર્યવાહી કરશો એવી આપ સાહેબશ્રીને વિનંતી. જો આ બાબત પર પૂરતું ધ્યાન આપવામાં નહીં આવે તો અમે ખાતેદાર તરીકે ધીમે ધીમે બધા જ ખાતેદારો આપની બેંકમાંથી ખાતા બંધ કરી અન્ય બેંકમાં લઈ જાય. પરિણામે આપના બેંકની પ્રતિષ્ઠામાં ખૂબ જ ઘટાડો થશે. આવી બાબત આપ ધ્યાન પર લઈ ચકાસી અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ બેદરકારી ન દાખવે કર્મચારી એની પૂરતી તમે તકેદારી રાખશો એવી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી. ફરીથી અહીંયા આ પત્ર છે એ પત્ર લખનાર વ્યક્તિ છે એટલે પત્ર લખનાર વ્યક્તિ હોય એટલે એનું નામ અને સરનામું આપણે જમણી બાજુ, નીચે તારીખ. પત્ર મેળવનાર હંમેશા અહીંયા બેંક હશે એટલે બેંક પત્ર મેળવનાર હોય એટલે એનું નામ અને સરનામું આંતરિક સરનામા તરીકે દર્શાવવાનું રહેશે. પરંતુ બેંકનું નામ દર્શાવ્યા પહેલા ખાસ નોંધ કરશો બરોબર છે કે અહીંયા બેંકનું નામ દર્શાવ્યા પહેલા આપણે શું દર્શાવવાનું રહેશે? મેનેજર શ્રી, પછી બેંકનું નામ, એડ્રેસ અને શહેરનું નામ, પછી વિષયનો અડધો માર્ક હોય છે બરોબર છે. પત્ર લખનાર પેઢી વ્યક્તિ એનું નામ, સરનામું, તારીખ યાદ રાખશો. આંકડામાં નહીં, તારીખ આ જ રીતે દર્શાવવી 6/7/2020 એમ દર્શાવવી નહીં, પરંતુ મહિનો છે એ શબ્દમાં લખવું બરોબર છે. પછી આંતરિક સરનામું આ બધાના અડધા માર્ક, વિષય વસ્તુ સંબોધન એનો અડધો માર્ક, મુખ્ય ભાગ છે એના 2 માર્ક અને લાસ્ટમાં જે આપણે સમાપન અને સહી કરીએ છીએ એનો અડધો માર્ક. આ રીતે ટોટલ આપણા 5 માર્ક આપણને મળતા હોય છે બરોબર છે. તો અહીંયા ખાસ બાબત નોંધશો કે જે પણ દર્શાવવું યોગ્ય રીતે તમારે માહિતી દર્શાવવાની છે. વિષય તમે પત્રના પ્રશ્નને ધ્યાનમાં રાખી કે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂક અંગે ફરિયાદ કરવા બાબતે. સંબોધન છે હંમેશા ઉપર આંતરિક સરનામામાં સંબોધન મેનેજરશ્રી દર્શાવ્યું તો અહીંયા આંતરિક સરનામામાં સંબોધન આપણે સાહેબશ્રી દર્શાવવાનું રહેશે. પછી મુખ્ય ભાગ એના 3 પેરેગ્રાફ તમે 3 થી વધારે બનાવી શકો, ઓછામાં ઓછા 3 પેરેગ્રાફ આપણે દર્શાવવા. આ સાથે જણાવવાનું કે અમે છેલ્લા અહીંયા જે પણ વર્ષ તમારે દર્શાવવા હોય મેં અહીંયા 12 વર્ષ દર્શાવેલા છે. 12 વર્ષથી આપની બેંકમાં અહીંયા વ્યક્તિ છે એટલે પત્ર જ્યારે વ્યક્તિ લખનાર હોય ત્યારે બચત ખાતા નંબર અને પત્ર લખનાર પેઢી હોય ત્યારે ચાલુ ખાતા નંબર ધરાવીએ છીએ. 10, 12 અથવા 14 આંકડાનો તમારે ખાતા નંબર દર્શાવવાનો. અમારા બધા જ નાણાકીય, આર્થિક અને અન્ય બાબતો માટે અમે આપની બેંક શાખાનો જ ઉપયોગ કરીએ છીએ. પહેલો પેરેગ્રાફ આપણો આ કોમન. બીજા પેરેગ્રાફમાં આપણો મુદ્દો લેવાનો છે. આ સાથે જણાવવાનું કે અમે જ્યારે આપની બેંકમાં અમારા ખાતામાંથી નાણાં ઉપાડવા માટે ગયા ત્યારે આપના કર્મચારી દ્વારા અમારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, અસભ્ય વર્તન, જે શબ્દો તમારે વાપરવા હોય, અમને જેમ તેમ શબ્દો બોલવામાં આવ્યા, અમારી સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું. આવી બાબત અમે ન ચલાવી શકીએ. આવી બાબતો બેંકના બીજા ગ્રાહકો સાથે પણ વારંવાર બની રહી છે જેનાથી બેંકની પ્રતિષ્ઠામાં ખૂબ ઘટાડો થઈ રહ્યો છે. તો આવી બાબતની યોગ્ય તપાસ કરી અને ભવિષ્યમાં આ બાબત ફરીથી ન બને તેની પૂરતી તકેદારી રાખશો તેવી આપ સાહેબશ્રીને વિનંતી. બેંક કર્મચારી દ્વારા બેંકના ગ્રાહકો સાથે યોગ્ય વર્તણૂક થાય તેવી કાર્યવાહી કરશો તેવી આપને વિનંતી. જો આ બાબત ઉપર પૂરતું ધ્યાન નહીં આપો તો બેંકની પ્રતિષ્ઠામાં ખૂબ જ ઘટાડો થઈ શકે છે. માટે આવી બાબત ઉપર પૂરતું ધ્યાન આપી અને કર્મચારી ગ્રાહક કે ખાતેદાર સાથે યોગ્ય વર્તન કરે એ જોવાની ફરજ બેંકના મેનેજરની હોય છે. તો આ બાબત અંગે પૂરતું ધ્યાન આપી અને ભવિષ્યમાં આવી બાબત ફરીથી ન બને એનું તમે ધ્યાન રાખશો એવી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી. અને લાસ્ટમાં
પત્ર આપણો પૂર્ણ કરીએ એટલે આ સમાપન આપનો વિશ્વાસુ અહીંયા પત્ર લખનાર જે વ્યક્તિ આપેલા છે તો એના નામથી જ આપણે સહી કરીશું. બરોબર છે. અને લાસ્ટમાં પત્ર પૂર્ણ કર્યા બાદ ચારે બાજુ આપણે હાસ્યો જો ન દોરેલો હોય તો હાસ્યો ખાસ દોરીને જ લખવું. ચારે બાજુ હાસ્યો ફરજિયાતપણે દર્શાવવાનો છે. હાસ્યો જો દોરેલો નહીં હોય તો બોર્ડની પરીક્ષામાં એના અડધોથી 1 માર્ક કપાઈ શકે, માટે એ બાબત પૂરેપૂરી ધ્યાનમાં રાખશો. પછી પ્રેઝન્ટેશન યોગ્ય જણાય એટલું આપ દર્શાવશો. એના પછી પત્ર લખતા દરમિયાન પ્રેઝન્ટેશન દર્શાવવું નહીં. પત્ર પૂર્ણ થઈ જાય અથવા બધા જ પત્રો પૂર્ણ થઈ જાય ત્યારબાદ જ આપણે પ્રેઝન્ટેશન દર્શાવવું, જેથી આપણો સમય છે એ બગડે નહીં. અને પત્રને પ્રેઝન્ટેશન દરમિયાન બધી જ બાબતો ધ્યાનમાં રાખવી અને પ્રેઝન્ટેશન દર્શાવવું. વધારે પડતું પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરવો નહીં. પત્ર છે એ ખાસ સારા અક્ષરમાં, યોગ્ય અક્ષરમાં તમારે દર્શાવો. એકદમ સ્વચ્છ ચેકચાક વગર પત્ર તમે દર્શાવો, જેથી પત્રના આપણને પૂરેપૂરા માર્ક મળી શકે છે. દરેક બાબતની આપ ધ્યાન રાખશો તો ચોક્કસપણે આપ પત્રનો જે વિભાગ છે સેક્શન F એમાં તમે પત્રના સંપૂર્ણ માર્ક અથવા યોગ્ય માર્ક મેળવી શકશો. બરોબર છે. તો આ આપણો ફરિયાદ કરતો અહીંયા આ પ્રકરણનો છેલ્લો પત્ર આપણો અહીંયા હતો કે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂક અંગે ધ્યાન દોરવા બાબતે. 2 મિનિટ વિડિયો સ્ટોપ કરી અને આપ માહિતી જોઈ, વાંચી, સમજી અને બને તો તમારા શબ્દોમાં તમે જાતે આપ લખી શકો છો. સાથે તમને બુકમાં નમૂનાનો પત્ર 10મો પત્ર આપેલો છે પેજ નંબર 14 ઉપર, અને સ્વાધ્યાયમાં આ પત્ર 5મો આપેલો છે બેંક કર્મચારી દ્વારા ગેરવર્તણૂકનો. તો આ 2 પત્ર છે આપ આપના શબ્દોમાં નોટ ડાઉન કરી આપની ફેરબુકમાં લખી લેશો, જેથી પરીક્ષા દરમિયાન આ પાઠના આ પ્રકરણના પત્ર બધા તમારે તૈયાર થઈ જાય. બરોબર છે. હવે પછી આપણે પ્રકરણ નંબર 2 એની ચર્ચા આપણે કરીશું. હવે પછીના વિડિયોમાં આપણે પ્રકરણ નંબર 2 છે આપણો સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર, જાહેર ઉપયોગી સેવાઓ અને સ્થાનિક સંસ્થાઓ, એ પાઠની આપણે હવે પછીના વિડિયોમાં ચર્ચા કરીશું. અહીંયા આપણો આ પહેલો પાઠ અહીંયા પ્રકરણ અહીંયા પૂર્ણ કરી અને હવે પછી નેક્સ્ટ વિડિયોમાં આપણે પાઠ નંબર 2 ની ચર્ચા કરીશું. આભાર. જય મહાદેવ.